જય માતાજી। 12 ઓગસ્ટ અને આવે છે અમાસ। આ અમાસ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકે છે અને સાથે જ ગ્રહ પીડામાંથી પણ મુક્તિ આપી શકે છે। તો ચાલો જાણીએ એ પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। 12 તારીખે અમાસ આવે છે, પણ તે દિવસે સૂર્યગ્રહણ છે। આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, એટલે એને પાડવાની જરૂર નથી, પણ સૂર્યગ્રહણ છે એટલે એનો મહિમા મોટો છે અને સાથે દિવાસો અને એવરેજ જીવ્રતના વ્રત પણ છે। તો આ દિવસે ઘણા શુભ યોગોના કારણે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોય અને તમારી જન્મકુંડળીની અંદર ગમે તેવા ગ્રહો દૂષિત ફળ આપી રહ્યા હોય અને ગમે તેવી ગ્રહોની પીડા હોય, તો આ દિવસે આ 7 ધાન્ય શિવલિંગ પર સંધ્યાના સમયે ચડાવી દો। તમારા 9 ગ્રહો તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવશે, કારણ કે બીજા જ દિવસે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। એટલા માટે શ્રાવણ મહિનાના આગળના દિવસે આ અમાસ ગ્રહ પીડામાંથી મુક્તિ અપાવી શકે છે। મહાદેવ પર ઘઉં ચડાવવાથી મંગળ શાંત થશે। મહાદેવ પર ચોખા ચડાવવાથી ચંદ્ર શાંત થશે। મહાદેવ પર મસૂરની દાળ, ચણાની દાળ, આખા અડદ, કાળા તલ, લીલા મગ એ પણ મહાદેવને અર્પણ કરવાના છે। આ બધા જ ધાન્ય એક ચપટી મહાદેવને આ દિવસે સંધ્યાના સમયે અર્પણ જરૂરથી કરજો। તમારા ગ્રહ દોષ અને ગ્રહ પીડામાંથી મહાદેવ તમને જરૂરથી મુક્ત કરશે। અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો। જય માતાજી।